અહીંથી આ પાણી જો કેટલું જાય છે, પાણી જો કેટલું પાણી જાય છે કા બેન? 1.5 કલાકમાં આપણે જાય સેલામાં જો કેટલું પાણી જાય છે જો અમારે આયલા જાય આપણે એક ચક્કર મારી આવી તો પણ 2 કલાકમાં વરસાદ એટલે બધો આવ્યો ને તો જો આમાં એટલું પાણી છે, આમાં થોડું હે, બહુ નથી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. જો તમારું બધાનું ફરી એક મસ્ત ના અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત થઈ ગયું છે. અને આજે તો મારું તો કાંઈ નક્કી નથી કે હું ઉતારું કે નહીં ઉતારું. જો કે અત્યારમાં સ્ટાર્ટ મેં કરી દીધો છે કે સવારમાં નાસ્તો કરીને કમ્પ્લીટ કરીને મારે ત્યાં જવાનું છે જેસીબી આંકવા જવાનું છે. એટલે આ ફોન તો આપણી પાસે રહે છે, એક ફોન આપણી પાસે રહે, એક ફોન આયા રહે. અને અત્યારમાં જો અમારે બધા હજી જો ઉઠે છે બધા, અને હવે મારે જવાનું છે જેસીબીમાં. એટલે એક ફોન આપણો વચ્ચે ને એક ફોનમાં અહીંયા રહે, એ ફોન અહીંયા છે ને બધા ગમે જે બનાવે એ તમને બધાને બતાવી છે કે કેવી રીતે શું કરે છે શું નહીં. મારે જવાનું છે જેસીબીમાં. તો બસ આજ બધા છે ને જોયા રાખજો, જોજો. અને હું આવે છે મને તો ખબર નથી, પણ બતાવી છે ગમે બે બેનું છે, મમ્મી છે, પપ્પા છે, ગમે કંઈક તમને બતાવીને હે ને બ્લોગ ચાલુ કરી દીધો છે એટલે બતાવશે તો ખરા જ. એટલે આજે આખો દી હે ને ગમે એ જે હશે બે બેનુંમાંથી કે પપ્પાની ગમે એ બનાવી નાખશે. હાલો મારે જવાનું છે જેસીબીમાં. હાલો ભાગી જેસીબીમાં હું અને તમે બધા જોવો મારા બહેનું ને એ બધા વિડીયો ઉતારે એના. તો ફેમિલી બધાને જય માતાજી. અને આજ તો ભાઈ જેસીબી હાંકવા ગયો છે કે ભાઈને દોસ્તારની આ જહાન હતું એને જેસીબી હાંકવા. ને અત્યારે જો આપણે વાહદુક થઈ ગયું છે મસ્તનું. અને હવે આપણે બાયના હલાવે બેન ઠાવડા ઉટકે છે અને મમ્મી આ બેઠા છે. આજ તો આપણે 3 દિવસ વરસાદ રહેતો નહોતો, અત્યારે આજ વરસાદ રહી ગયો તો બધું ભીનું ભીનું છે, મસ્ત લીલું દેખાય જો. હાશ તો પછી ગાયું ને 3 દિવસથી આ ગાયું અંદર ને અંદર હતી, તો અત્યારે એ જો ગાયું ને બાઈને કાઢી. તો જો અમારે આજ વરસાદ નથી, 3 દિવસથી આવતો તો ગાયુંને અંદર બાંધી હતી ને અત્યારે જો બાઈને બાંધી દીધી છે. અહીંયા મકાઈ નાખી હતી, થોડીક ખાઈ ગયું ને જો અહીંયા પાણી ભર્યા છે. 3 દિવસથી આ વરસાદ રહેતો જ નહોતો, આજ માન વરસાદ રહ્યો છે. અને આપણે વારી નાખી, અહીંયા વારવાનું છે એટલામાં તો એટલું પેલા હાલો તો વારી નાખી આપણે. તો જો હવે આપણે વારી નાખ્યું છે, અહીંયા હા સખો કરી નાખ્યું છે, બેને ઠામડા ઉટકી નાખ્યા છે. અને હવે આપણે જવું છે ખેતરે આટો મારવા. અમારા પપ્પાએ મેથી વાવી છે તો એ ઉગી ગઈ છે, ક્યાંક આમાં ઉગી છે જો અત્યારે ઉગી ગઈ મસ્તની મેથી. અને આ મેથીની હાર છે, આમાં પપ્પાએ બધું બકાલો વાવી દીધું છે. પછી આ એક જામફળી વાવી દીધી, એક જામફળી હતી અહીંયા અને એક પાછી વાવી દીધી છે એટલે પાછી થઈ જાય. અને આ બધી મરચી ને ગુવાર ને વાલ એવું બધું વાવી દીધું છે. ત્યાં જો બધું ભીનું છે. આપણે હાલો હવે માંડવી જોઈ આવી કે કેવી માંડવી આમ પાણી ભર્યા છે કે નથી ભર્યા એમ. તો હાલો જોઈએ આપણે. જો ફેમિલી હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ, આપણે ખેતરની અથવા સારે પહોંચી ગયા. એટલે આમ પારા ઉપર છે, વસાર નથી ગયા કેમ કે વસારે ન જવાય, અત્યારે જનાવરની રાઈડ છે. એમ કે જનાવર બહુ નીકળે છે, બધા નાગ નીકળે છે અને આપણે ન જાવું. તો મસ્ત ને તુવેર દેખાય છે લાયરું, ને જો માંડવી અસલ દેખાય છે. આપણે અહીંયા લગીને ક્યારા પાઈ લીધા હતા એટલા, અને અત્યારે રહી ગયા હતા ત્યાં વરસાદ આવી ગયો, વાંધો ન આવ્યો, નહીં કે પાવા પડે. આ જો પાઈ દીધા હતા, નાકા વાળી લીધા હતા અગાઉથી. જો
હાલો આપણે ખેતરમાં આમ જઈ જોઈ આવી. હાલો તો પપ્પાએ હે ને સોરા વાવ્યા હે એ હું તમને બતાવું. સોરા તો જો સોરા વાવ્યા હે. જો સોરા છે લીલા લીલા હે, મસ્તના લીલા લીલા સોરા થઈ ગયા. ગાડી આવે છે તો જો આમ લીલું લીલું થઈ ગયું છે. અને અહીંયા પાણી આવે છે, થોડુંક સેલું ભરાઈ ગયું છે. મસ્ત હશે ને બહુ. ખેતરમાં પાણી તો નથી ભર્યું. હાલો પાછા ભાગીએ આપણે વાડીએ. હવે આપણે આજ વરસાદ પડી ગયો છે બહુ ને એક સીબડું મસ્ત અને જડી ગયું છે. તો જો આમ સેલું જાય છે અહીંથી. આ પાણી જો કેટલું જાય છે, પાણી જો કેટલું પાણી જાય છે કા બેન? હા, વરસાદ કેવો આવ્યો. 1.5 કલાકમાં એટલો વરસાદ પડ્યો. આપણે જાય સેલામાં જો કેટલું પાણી જાય છે. જો અમારે આયલા જાય આપણે એક શક્કર મારી આવી તો આખું સેલો આમથી પાણી આવીને આવે છે. તો અહીંયા આપને પાડે એમ છે પાણી. તો જો એટલું પાણી છે, બહુ ઊંડું પાણી છે. એટલું પાણી આવે છે. તો જો અને આપણે જો પાણી જાય છે કેટલું બધું. તો જોયું તમે સેલું કેટલું બધું આપણે જાય છે. હવે પાછા આપણે જવાનું વાળીએ કે ઓલી બાજુ કેટલું સેલું આવ્યું એ જોવાનું છે. તો હાલો એ બાજુ આપણે જાય જોઈ આવી. હવે આપણે અહીંયા આવતા રહ્યા છીએ. અહીંથી પાણી જાય છે. આમથી પાણી આવેલું હશે. કેટલું પાણી જાય મેનું. એટલું પાણી જતું નહોતું પણ 2 કલાકમાં વરસાદ એટલો બધો આવ્યો ને. તો જો આમાં એટલું પાણી છે. આમાં થોડું હે, બહુ નથી. તો જો સેલું જાય છે. આપણે આગલો વિડીયો આમ પહેલાનો વિડીયો નાખેલો હતો એમાં તમે જોયું હોય તો એમાં બહુ પાણી જતું. તે આપણે એમાં વરસાદના તણાઈ ગયા હતા. એમાં બહુ પાણી જતું. અત્યારે કાંઈ બહુ પાણી જતું નથી, થોડું પાણી જાય છે. તો જો આમ જાય છે થોડું પાણી. હવે વરસાદ રહી ગયો છે. હવે અંધારો છે પાછો વરસાદ. જો પાછો વરસાદ અંધારો છે. તો આવે કે ન આવે કોને ખબર. તો જો આ સેલું જાય એટલું ગાજે છે વરસાદ. તમને તો નહીં સંભળાતો હોય પણ બહુ સેલું જાય છે. જો આજ તો આપણે વરસાદ બહુ પડી ગયો છે. બહુ તો નહીં, પેલા જેવો નહીં, થોડોક આવ્યો છે. અને જો આપણે આ દોરી બાંધી છે ને એ દોરીમાં કારેલાની આમ આવી. જો કેટલા છે. જો હા કારેલા દેખાય. લીમડામાં કારેલા જો કારેલા દેખાય છે કા બેન? અને આપણે મકાઈ વાવી હતી એમાં આવડિયા બિયાર નહોતી ઉગી. આવડિયા કેમ કે આ ઉગેલી છે એમાં મકાઈ વાવી હતી અને આ નહોતી ઉગી ને એમાં મકો વાવ્યો હતો. એટલે કાલે આપણે પપ્પાએ મેન પપ્પાએ બેથી પાછી વાવી દીધી છે મકાઈ. તો જો આવડી થઈ ગઈ છે મસ્તની. તો જો આમ બિયાર દેખાય છે મસ્તની કા બેન? જો અને મારા પપ્પાએ બનાવ્યો છે. શું કહેવાય તો કોણ જાણે, બાકી ઝૂંપડી જેવું બનાવ્યું છે. આમ જો કારેલા જો તમે જો બી જોતું હોય તો કોમેન્ટ કરજો. આપણે બી રાખ્યું છે. જો આમ કેટલા દેખાય. જો બધું અહીંયા એવું જો નીકળે કારેલા દેખાય બધા. જો મકાઈ મસ્ત ને ઉગી ગઈ છે. અને વરસાદ થઈ ગયો તો આપણો મોલ હોય એવું આમ બધી હોય ને માંડવી ને એવું. એ સવારે મમ્મી એવું કહેતા હતા એ કે મોલ દાંત કાઢે છે એવું. તો વરસાદ થાય તો મોલ દાંત કાઢે એવું સાચું છે ખોટું એ કમેન્ટ કરજો કે એવું હોય કે ન હોય. જે આમ ખેડૂત હોય એ વિડીયા જોતા હોય અમારા તો કમેન્ટ કરજો કે આવી રીતના મોલ દાંત કાઢે વરસાદ થાય તો એવું કહેતા જ મમ્મી. આપને તો કાંઈ ખબર નથી. તો જો બધું લીલું મસ્ત ન થઈ ગયું. જો
હવે આપણે માંડવી ને કારેલા ને એવું બધું જોઈ લીધું છે. જો ગુવાર એવો મસ્ત નો થઈ ગયો છે, ભીંડો છે, ઓલી બાજુ ચોરી છે, એવું બધું બકાલ વાવી દીધું છે. અહીંયા સીપડા છે, મસ્તીના સીપડા કેટલા બધા છે. જ્યાં જો અહીંયા સીપડા દેખાય, જો અહીંયા એક અહીંયા છે, આમાં છે લાકડ દેખાય છે સીપડા. તો એક અહીંયા છે, આમાં જો આ બધી સીપડા દેખાય પણ પાકતા નથી સીપડા. જો મસ્ત સીપડા દેખાય છે. ને એક તમને સીપડું બતાવું મસ્તનું કે જામફળીમાં સીપડું આવ્યું છે. જામફળ કેવું? આ જામફળ કોઈને છે. આવું જામફળ આવતું હોય ને કોમેન્ટ કરી દેજો કે તમારે જામફળ આવે આવું. અમારે જો આવું જામફળ આવે. અને જો સીપડા નકરા સીપડા દેખાય. મોટા મોટા સીવડા. જો જો અહીંયા કેટલા છે. જો જો નકરા સીપડા છે. અને હાલો આપણે જાય, પાછો વરસાદ આવે એવું લાગે છે. અમારે ત્યાં લાશ છે, અમારા સાહેબ અહીંયા હાલે આપણે કૂતરો પાડ્યો છે મસ્ત નો. આનું નામ પાડવું છે પણ કોઈ કોમેન્ટ કરજો, અમને તો કઈ ખબર નથી પડતી કે આને નામ હું પાડવું એમ. હજી તો આ બેનનો ભાઈ છે પણ કોમેન્ટ કરજો. આવો મારો ભાઈ છે કઈ કેતી ભાઈ નહીં. છે કોમેન્ટ હા મારો ભાઈ છે કઈ કેતા નહીં કા. અમારો ભાઈ છે કઈ નો કે કા. હાલો તો તમે કોમેન્ટ કરજો કે આપણે આનું નામ હું પાડશે, આપણે ન પાડી દે. અમને તો કાંઈ મગજમાં નથી આવતું હું નામ પાડું. તમે મસ્ત ની એક કોમેન્ટ કરી દો કે હું નામ પાડું છે એમ. તો હાલો હવે અંદર જાય, વરસાદ પાછો આવે એમ છે. જો અંધાર્યું છે પાછું. તો હાલો હવે આપણે ઘરમાં ભાગીએ. તો ફેમિલી જો તમે બધે આજનું તો તમે બધે જોઈ લીધું કે અમારો વરસાદ આવી રીતે આમ આવ્યો. હું જેસીબી આપતો હતો ન્યાય વરસાદ એવો આવ્યો. અને તમને એમ થાય છે કે આજે કેમ કાલ વિડીયો કેમ નહોતો આવ્યો, તો ભાઈ એમાં એવું હતું કે એક મોબાઈલ અહીંયા બેન પાસે હોય એટલે એ મોબાઈલમાંથી બેનને એડિટિંગ ને એવું બધું થોડું ઘણું આવડે છે, પણ વિડીયો મેલતા ને એવું નથી આવડતું. એટલે આજનો એટલે કાલનો વિડીયો નહોતો આવ્યો. તો એ વિડીયો આ તમે બધે જોઈ લીધો. અને બસ તો આજનો તો બે બેનું વિડીયો બનાવવાનું. હું તો જેસીબીમાં અત્યારે આવી ગયો છું ને મારું થોડુંક માથું દુખે છે, એટલે હવે ઘડીક સુઈ જવું છે, એટલે હે ને થોડુંક માથું ઉતરી જાય. તો બસ હવે આજનો વિડીયો તો બસ અહીંયા સુધી જતો. આશા કરીશી કે તમને બધાને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.